ગીજુભાઈની અનેક પ્રકારની યાદો છે, પરંતુ શું યાદ આવે તો એના મૂછો અને ગોળ ચશ્મા છે એ આપણને યાદ આવે. ગીજુભાઈનું જે પ્રદાન છે એ અનેકવિધ રહ્યું છે, બાળકોના વિકાસ માટે તો છે જ, પરંતુ હવે જ્યારે અત્યારે જુદા જુદું વાંચન ચાલતું હોય ત્યારે આપણને એમ થાય કે સ્વાતંત્ર્ય સંગ્રામ પણ ત્યારે ચાલતો હતો, તો ગીજુભાઈ શું માત્ર બાળકો માટે જ કામ કર્યું? તો કે ત્યારે એવું થાય કે ના, રાષ્ટ્રની જરૂરિયાત હતી તો એ સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ એમણે કામ કર્યું. એણે એ વખતનો વડોદરાનો નવસારી પ્રાંત એટલે કે બારડોલી વિસ્તારમાં નાના બાળકોની સાથે રહીને એણે વાંદર સેના, ક્યાંક માંજર સેના એવું પણ લખ્યું છે. વાહ! એ વાંજર સેનાઓ તૈયાર કરી, પ્રભાત ફેરી, એના સરઘસો, સુરતની અંદર બહુ મોટું સરઘસ પણ નીકળેલું. તો ગીજુભાઈની વાત નીકળે ત્યારે માત્ર બાળ કેળવણી એવું આપણે માનીએ છીએ, પરંતુ એમણે બહુ બધી ચિંતાઓ કરી છે. એક ચિંતા એમની એ પણ છે કે પ્રૌઢ શિક્ષણની પણ જરૂરિયાત હતી. સમાજ શિક્ષિત હોય તો જ સમાજ છે આનું મૂલ્ય સમજશે સ્વાતંત્રતાનું. અને ગાંધીજીને ગાંધી યુગમાં અનેક લોકોએ કામ કર્યું છે, પણ ગીજુભાઈએ સૌથી પહેલો પ્રયોગ એના બાલ મંદિર જે હતું દક્ષિણામૂર્તિ બાલ મંદિર, એમના એક પટ્ટાવાળા સેવક મિત્ર બીજલને સૌથી પહેલાં એણે સાક્ષર બનાવ્યો. અને એ પ્રયોગને આધારે એણે ભાવનગરના જુદા જુદા વિસ્તારમાં જઈને સાક્ષરતાનું કામ કર્યું. અને કેમ સાક્ષરોને એટલે પ્રૌઢ લોકોને કેવી રીતે ભણાવવા એને માટેની પણ ચાલો શીખીએ, કેમ શીખવવું વગેરે પુસ્તકો પણ લખ્યા અને લોકોને માર્ગદર્શિત કર્યા. એટલે ગીજુભાઈની મહદઅંશે જે આપણી છબી એક બાળ કેળવણીકારની છે એ તો છે જ, પરંતુ લગભગ કેળવણીના બધા ક્ષેત્રમાં એક બહુ મોટા પ્રયોગવીર કહેવા જોઈએ એવી એમનું છાપ સૌથી પહેલાં આપણા મગજમાં આવે.